ગારિયાધારમાં બનવા પામી ચકચારી ઘટના 21 વર્ષીય યુવાનની હત્યા કે આત્મહત્યા। ગારિયાધાર નાની વાવડી રોડ પર વાડી વિસ્તારમાં યુવાને ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે કે પછી હત્યા થયેલી છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે। પરિવારજનોનું માનવું છે કે મર્ડર થયું છે। પ્રકાશ ધીરુભાઈ બધેલા નામ હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે। ક્યાં કારણોસર આપઘાત કર્યો કે મર્ડર થયું તે હજુ અકબંધ છે। મૃતદેહને કોણ લાવ્યું ખાનગી હોસ્પિટલ તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો। ખાનગી હોસ્પિટલમાંથી પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો। યુવાનનું મોત થતાં પરિવારજનોમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને વધુ વિગતની રાહ જોવાઈ રહી છે। અને આવું કરી નાખ્યું, કોઈ પૂછ્યું નથી। અને અત્યારે મારા છોકરાની બેક બોડીને પીએમ કરી નાખ્યું, મારું મંજૂરી વગર પીએમ કરી નાખ્યું। મારું ગામ રાબડા, મારું નામ ધીરુભાઈ નારાયણ। શું ઘટના બનવા પામી છે? ઘટના આ કાલ છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા, પછી એ આ પૈસા ઉપાડીને ઘેરે આવ્યો નહીં, એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મારી માટે કે તમારો છોકરો ગળાફાવ ખાઈ ગયો। પછી અમે અહીંયા આવ્યા એટલે અમને લાશ દેખાડી ગોકુળમાં। અહીંયા સરકારીમાં નહોતી, ગોકુળમાં સીધી હતી। એટલે ગોકુળમાંવાળાએ શું કીધું કે ભાઈ મૈયાત અહીંયા આવ્યું હતું, અને એ ભાઈ એમ કહેતા હતા કે અમે જીવતી લાશ લાવ્યા હતા। એ ડૉક્ટરે એમ કીધું કે અમે અહીંયા લાશ આવી હતી। જે ભાઈ લાવવા વાળો છે એમ કહે છે કે અમે જીવતી લાવ્યા છે। રાતે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ભાઈ મારે અહીંયા પીએમ નથી કરાવવાનું, મારે ભાવનગર પીએમ કરાવવું છે। તો પોલીસવાળાની સર્ટિફિકેટ લઈ અને પીએમ કેમ કરી નાખ્યું? અમારી મંજૂરી વગર કેમ કરી નાખ્યું? એને કોઈ વસ્તુ કીધી નથી કે અહીંયા અમે પીએમ કરવી છે, આ પીએમ કરીએ છીએ। એ આ 4 વ્યક્તિને મૂક્યા હતા એને પણ કીધું નથી। અમને કે બે હવાલદારો ના ઉભા એમને